નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો ગુજરાતી મિત્રો, સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ અને જોઈએ કે સવારમાં બધા લોકો શું કરે છે. મમ્મી તો નાસ્તો લઈને આવી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. શું લાવી હતી? રોટલો લાવી, ખીચડી લાવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પહેલું શું ખાધું તીરે? શું ખાધું? દૂધ પીધું. હા કઈ દૂધ પીધું કે? હા દૂધ પીધું કે? શું કરી હતી? પૌવા ખાવા તાર? પૌવા ખાવા ભયા? તો ગાઈસ ખીચડી દૂધ છે, જય માતાજી. દૂધ પીધું કે? ડુંગળી બાજરીનો રોટલો અને પૌવા, આટલું બનાવ્યું છે સવારના નાસ્તામાં. પપ્પા હતા રે ને? એ પેલો સાયકલના પંચર કરવા ગયા. પંચર પડી હતી સાયકલ. હા હા ભય પડી છે. જય માતાજી કે? બધી સાચી અંદર કમ વ્યવસ્થિત બધી અંદર શું ચાલ્યા હતા ને? સાલ્યા દો. ને તો એમ કહે છે કે સારવાર એકલા મેં હાલે સારે લાગે. તાપ થઈ જાય, પંખો ચાલુ કર. હા 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 તાપેલો છે. હા. આ મોટા વાગડો કાઢ કાઢ. હે કતા. એ મારે કરવું પડે. રસ્તે લે આજો. ચા, ગોળ, ખોડ, ઘી. હેલો ગાઈસ, અમે આવી ગયા છે ગામમાં. થોડું વટાયણું લેવાનું હતું એટલા માટે. જો આ અકીફઈ અને પ્રતિજ્ઞા બંને. અને 250 જી. સોજીન પેકેટ એક આવી 500 હા. હેલો ગાઈસ, આપણે શું લાવ્યા છીએ એ જોઈ લઈએ. જી, ખોડ, જાપો, નારિયોલ. આ માર્કો ડીકુ, આ રોશનીનું આમ પટલી ના લાય ને. સાત સોજી. તો ગાઈસ, તમે જોઈ શકો છો અકીબુન ઘેર આવી જશે. બધું ખરીદી કરી. શું લાવ્યા? ખોડ, પછી સાત, નારિયોલ, ઉજાપો, પછી જી, આ સોજી, આમ પરીકું ખાવાનું. ઘણું બધું લાવી દીધું છે આજ તો. પછી બીજું લાવ્યા તો નથી? લાલ રૂપી. બુટ્ટી એકલી પહેરવાની, બંગડી ના લાવવાનું હોય. બંગલ લાવી છે ને બધા અને હાડી સાડી સુડા નાખી. હો એ એવું ના ખવડાય. નહીં ખવડાવવાનું, એવું લે ખવડાવતી ના. ગોઠિયા ખવડાવવાનું ના રોશની. તું લાવી પટલી. હું આ લાઈ એનું જ રોશની તું લાવી. મસાલા પાઈ. રિયા લે હું ખોવાઈ ગયું લે. તો ગાઈસ ફોટો લેવા આવી જશું અને બાઇક પાર્કિંગ કરીશું. મારા પપ્પાની સાયકલ ને આ છે અમારા કપા, તમે જોઈ શકો છો. કેરીઓ બેરીઓ આવી જાય છે નાની નાની. સાલ લીધી છે. હા, મમ્મી પોટલું કરે છે. એક પોટલું એક બે. હા
તો કપામાં કોઈ કામ કરવાનું હતું? દવા છોટવાની છોટી કાઢી અત્યારે આવું અત્યારે નહીં તા બે દાસ છે અમે આયા મેં બે આવે તમે અત્યારે કર્યું અત્યારે તો તાર ભાઈ ચેનથી તારો પૂરો ભાઈ ગયા હતા શું પતલા ભાઈ એટલા ગયા ગાઈસ મમ્મી પપ્પા અને અકી પણ ખાવા બેજો ગાનની સેવાનું શાક રોટલી બનાવી છે પપ્પાને પાપડા જેવું ખરાબ થઈ ગયા પપ્પા તો કલપ કરવાની ધોળા બાલ થઈ જાય ને કલપ પર મારવા જ ગોળ્યા એક બાજુ ફોન જોવું છે ખાવા બેજો અને ગોળે આપણે વાળવા જ પાય તને હરવાની આપણે વાર જમવાનું છે બધીને ખબર છે કે અમે કોઈ આવતી રહી છે કોઈ મને નહીં ખબર સાચી વાત તાણ આપણો આપણો બધા નહીં સોળી આપણી નહીં બધાને જમવા ના કઈ સોળી નહીં જમાડતા નહીં બીજા મેલાની સોળી એટલી જ નહીં આપણો બધો ખરો તો ગુજરાતી મિત્રો અત્યારે વાગી રહ્યા છે 5:30 અને વરસાદ આવે એવું વાતાવરણ પણ છે. તમે જોઈ શકો છો એકદમ વાદળછાયું વાતાવરણ છે અને હમણાં ગાજતું પણ હતું અને ફુવારા જેવો વરસાદ શરૂ પણ છે. અને અત્યારે હું અને મારા 4 ભાઈબંધ ચાલીને અમે જઈ રહ્યા છીએ દાસદ. ત્યાં ગોગા મહારાજનું એક ભવ્ય મંદિર છે અને કાલે પોચમ ગણી છે. અમે ઘણા માણસોએ શનિવારની એટલે કે પરમ દિવસની પોચમ ગણી છે, પરંતુ અમે કાલે પોચમ ગણી છે એટલે અમે અત્યારે લગભગ 7 વાગે અહીંયાથી નીકળશું ચાલીને અને આખી રાત ચાલીને અમે 4:30થી 5 વાગ્યાના સમય ત્યાં અમે પહોંચી જશું, કારણ કે એટલા સમય ત્યાં આરતી થતી હોય છે. તો અમે આરતીનો પણ લાવો લઈએ અને સવારનો વિડીયો આપણે ત્યાં એટલે કે દાસદ ધામમાં ગોગા મહારાજનો ઉતારીશું અને કાલનો વ્લોગ આપણે ત્યાંથી શરૂ કરશું. તો અત્યારે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીશું. તો વ્લોગ પૂરો કરતાં પહેલાં આપણે જોઈએ કે સાંજનું ભોજન શું બને છે એ પણ આપણે જોઈશું. તો આખી રાત ચાલશું ત્યારે અમે 4:30 વાગે ત્યાં પહોંચી જઈશું. તો સાંજના સમયે જોઈ શકો છો રિયાન રમે છે સાવરણ બટાકું. ના લેવા ભાઈ ના ખવાય. હા તો અત્યારે બટાકા વટાઈ જશે એટલે કે રાતનું ભોજન છે બટાકાનું શાક, રોટલી કે રોટલા બાજરીના રોટલા લાણ ફોલે. તો કાંઈ અત્યારે બટાકાનું શાક છે, બાજરીના રોટલા છે. લગભગ બાજરી દળવા માટે મૂકી દીધી છે. તો અત્યારે બાજરીના રોટલા અને બટાકાનું શાક છે અને મમ્મી ગઈ છે ગાય દોવા માટે. આવતી હશે તો આપણે ફટાફટ નહીં નાખીએ, કારણ કે જવાનો સમય પણ થઈ જશે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો ગુજરાતી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.